નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સંસ્કૃત વિષયની અંદર હેતુલક્ષી પ્રશ્નો જોવાના છે જે બોર્ડ પરીક્ષા 2025 માટે. તો સેક્શન વાઇઝ આપણે જે ટૂંકા પ્રશ્નો તમારે પૂછાય છે એ પ્રશ્નો ખાસ કરીને હેતુલક્ષી જે રોકડિયા માર્ક્સ હોય એ પ્રશ્નો આઈએમપી આપવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા સેક્શન એની અંદર તમે જોઈ શકો છો કે સંસ્કૃતના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં જ આપવાના છે. તો આ તમારી સમક્ષ સ્ક્રીન ઉપર રહ્યા, તમે ધારો તો સ્ક્રીનશોટ લઈ શકો છો. જે ચોથા નંબરના પ્રશ્નની અંદર પૂછવાનું છે, કુલ 2 પ્રશ્નો પૂછાશે, એક એના આપવામાં આવી જશે. એના પછી આપણે સેક્શન બીની વાત કરીએ તો એની અંદર પણ સંસ્કૃતના પ્રશ્નોનો જવાબ સંસ્કૃતમાં આપવાના છે, એ પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. 15મા નંબરનો પ્રશ્ન છે. એના પછી તમે જુઓ તો કે વિકલ્પો તમારે પૂછાય છે. તો વિકલ્પોની અંદર જોઈએ તો 20મા નંબરથી લઈ તો એની અંદર તમને 3 આપ્યા છે, જેમ કે જીવનસ્ય પરાર્થે કસ્ય માર્ગદર્શનમ અપેક્ષિત ભવતી. એના પછી છે ત્રિશુષ પ્રદક્ષિણાસુ કા અગ્રે ચલતી. એના પછી પ્રદક્ષિણા શબ્દેન સામાન્યતા કિમ સૂચિત ભવતી. એના પછી તમે 21મા પ્રશ્નની અંદર જુઓ તો એની અંદર પણ 3 આપેલા છે. તમે પછી 22મોના અંદર 3 આઈએમપી આપ્યા છે, 23મામાં પણ આપ્યું છે 2 અને 24માની અંદર તમને 3 આપેલા છે. પરાવર્તકેન સ આસીત, બરાબર. વસંતે કી મૂર્કુલયંતી, કુંભીલક ક વર્તતે. તો આટલા તમારે સ્ક્રીનશોટ લઈ અને તમારે તૈયારી કરી લેવાની છે. તો વિડીયો પોઝ કરીને પણ તૈયાર કરી દેજો. હવે સેક્શન ડીની વાત કરીએ તો એની અંદર તમારે ખાલી જગ્યાઓ પૂછાય છે. તો અહીંયા પણ તમને ખાલી જગ્યા આપેલી છે 39મી. અપ્રચેતા ખાલી જગ્યા અન્ન વિદંતે, પછી મેઘો મેં ખાલી જગ્યા દદાતુ. એના પછી તત મેં મન ખાલી જગ્યા અસ્તુ. એના પછી 40મી ખાલી જગ્યા છે ખાલી જગ્યા સાહસમમાં કરશી. પછી ખાલી જગ્યા પરો ધર્મ, બરાબર. અધ્વની ખાલી જગ્યા સંતિ. પછી ખાલી જગ્યા ગૃહ ગતઃ સ્મરતી, બરાબર. એના પછી સેક્શન ઈની વાત કરીએ તો એની અંદર વ્યાકરણના ટોપિકના પ્રશ્નો છે, જે તમે જોઈ શકો છો. 50મા નંબરની અંદર શિખરણી સંધનું બંધારણ જણાવો. પછી વરાહમિહિર કોના પરમ ઉપાસક હતા. એના પછી જોઈએ તો કે વરવનમ વ્યાઘ્ર જયંતી મુદ્દો સંધમાં કયો સંધ છે ઓળખાવાનું. કયા અલંકારમાં દ્વિઅર્થી શબ્દનો પ્રયોગ થયેલો છે. કયા અલંકારને સમર્થ ભાવ મુખ્ય હોય છે. પછી એના પછી મનુષ્ય પોતાના શ્રેષ્ઠ સ્વભાવને જાળવી રાખવા સતત પ્રયત્ન કરવો જોઈએ. આ બાબત સમજવા માટે કયો ન્યાય ઉપયોગી છે, બરાબર. એના પછી તમે જોઈ શકો છો કે આટલા ખાસ પ્રશ્નો તમારે તૈયાર કરી દેવાના છે. અને ન્યાય પરિચયના પણ તમારે ખાસ તૈયાર કરી દેવાના છે. તો ન્યાય પરિચયમાં રજ્જુ સર્પ ન્યાય, ઉપસર્ગ ન્યાય, ઉપર ઉસર વૃષ્ટિ ન્યાય, જલમંથન ન્યાય, બરાબર. આટલા ન્યાય ખાસ તૈયાર કરજો. તો તમે વિડીયોને પોઝ કરીને પણ પ્રશ્નો તૈયાર કરી શકો છો.